મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર, જેમાં આપણે ચેપ્ટર પહોંચ્યા છીએ કાટ અને તેનો નિષેધ. 3 માર્ક્સનું ચેપ્ટર છે. 3 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને આગળના જેટલા ચેપ્ટર છે એ બધા આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે એના વિડીયો. જો તમે જોયો ના હોય તો જોઈ લેજો. ચેપ્ટર ચાલુ કરીએ. તો કે કાટ એટલે કે કોરિઝનનો પરિચય. તો કે કાટ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે કે જેમાં ધાતુના પર્યાવરણના પ્રભાવથી તે ધીમે ધીમે નાશ પામે છે અથવા તો ખરાબ થાય છે. આ પ્રક્રિયામાં ધાતુઓ તેના શુદ્ધ ધાત્વિક સ્વરૂપમાંથી ફરી અને તેના સંયોજનો જેમ કે ઓક્સાઇડ છે, સલ્ફાઇડ છે, કાર્બાઇડ છે, હાઇડ્રોક્સાઇડ છે તેમાં પરિવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે લોખંડ ઉપર લાલ ચટ્ટો ઝાંઝરો કાટનું સ્વરૂપ હોય છે. આપણે જ્યારે કોઈ પણ લોખંડની વસ્તુ હોય, વરસાદ આવે એના ઉપર, તો શું થાય છે તો કે તે પોતાનો કલર જે છે ગુમાવી દે છે અને લાલ કલર જેવું થઈ જાય છે કે જેને આપણે કાટ કહીએ છીએ. એ મેં ચિત્ર બતાવ્યું છે કાટનું. આ રીતના આપણે થાય છે કે જેને આપણે કાટ કહીએ છીએ. પછી કાટ થવાના કારણો શું છે તો કે 3 છે મેઇનલી, કે ભૌતિક પરિસ્થિતિ છે, રાસાયણિક પરિસ્થિતિ છે અને વિદ્યુત રાસાયણિક અસર છે. તો ભૌતિક પરિસ્થિતિમાં જોઈએ તો કે ભેજ, તાપમાન, દબાણ. પછી રાસાયણિક પરિસ્થિતિ જોઈએ તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એસિડ, ક્ષાર વગેરે તેના ઉપર અસર કરે ત્યારે. પછી વિદ્યુત રાસાયણિક અસર જોઈએ તો કે ભિન્ન ધાતુઓનો સંપર્ક એટલે કે કેલ્વેનો કોરોઝન. પછી જોઈએ તો કે કાટની સામાન્ય વિશેષતાઓ. તો કે ધાતુનો નાશ થવાની તેની મજબૂતાઈ ઘટે છે. પછી ધાતુની ચમક અને દેખાવ ખરાબ થઈ જાય છે. મશીનરી, સાધનો અને માળખાની આયુષ્ય ઘટે છે. આર્થિક રીતે બહુ મોટું નુકસાન થાય છે. જો અહીંયા આપેલું છે કેવી રીતના થાય છે તો કે જો સરફેસ જે છે એનેડ તરીકે વર્તે છે અને કેથોડ તરીકે વર્તે છે. O2 લઈ અને H2 મુક્ત કરે છે અને Fe Fe+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. અહીંયા એનોડ તરીકે વર્તે છે, અહીંયા કેથોડ તરીકે વર્તે છે. કાટનું સામાન્ય ઉદાહરણ જોઈએ તો કે લોખંડનો ઝાંઝરો એટલે કે લોખંડનો કાટ હોય છે. જ્યારે લોખંડ ભેજ અને હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે ઓક્સિડાઇઝ થાય એટલે કે Feમાંથી Fe+2 અને Fe+3 બને અને એમાંથી Fe2O3 × XH2O એટલે કે લાલ રંગ બને છે. કાટ એવી વિનાશકારી પ્રક્રિયા છે જેના કારણે ધાતુ ધીમે ધીમે તૂટી પડે છે. તેની મજબૂતાઈ અને ઉપયોગિતા ઘટે છે. તેથી ધાતુ અને કાટથી બચાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમ કે ગેલ્વેનાઇઝિંગ છે, પેઇન્ટિંગ છે, એલોય બનાવવી વગેરે. પછી છે કાટની તૈયારી થવાની ક્રિયા. તો કે કાટ થવી એક પ્રાકૃતિક, ધીમી અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. તે મુખ્યત્વે ત્યારે જ થાય છે જ્યારે ભેજ, હવા, એસિડ, ક્ષાર અન્ય રાસાયણિક પદાર્થોના સંપર્કમાં આવે છે. આમાં ઓપ્શન આવે કે કાટ ઉપર શેની અસર થાય છે તો કે ભેજ, હવા, એસિડ અને ક્ષાર. પછી છે કે કાટ તૈયાર થવાની તૈયારી. એટલે કે જો કાટ એવું નથી કે આજે તમે કોઈ ધાતુ છે એના પર પાણી નાખ્યું એટલે કાલ કાટ લાગી ગયો, એવું ન હોય. તો કે શું છે, કાટ ધીમી પ્રક્રિયા છે એકદમ. તો કેવી રીતના થાય તો કે પહેલાં ધાતુનું ઓક્સિડેશન થાય છે. ધાતુની સપાટીના કેટલાક ભાગ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનોડ તરીકે વર્તે છે. પછી શું છે તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો કે ધાતુનો બીજો ભાગ સુધી ઇલેક્ટ્રોન પહોંચે છે અને સામાન્ય રીતે ભેજના હાજરીમાં તે શું કરે છે તો કે વિદ્યુતચારી દ્રાવણ દ્વારા શક્ય બને છે. પછી શું તો કેથોડિક પ્રક્રિયા થાય છે કે કેથોડિક જગ્યાએ કેટલાક ઇલેક્ટ્રોન જે છે હવામાં રહેલા ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરે છે. પછી કાટની રચના થાય છે. તો કે બનેલ પાણી અને આયન જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને FeOH2 અને FeOH વગેરે બનાવે છે. જો પહેલાં શું થશે, ઓક્સિડેશન થશે સપાટી પર, પછી ઇલેક્ટ્રોન ગતિ કરશે. પછી શું થશે તો કે જે હવામાં રહેલા H2O છે એની હાજરીમાં કેથોડિક રિએક્શન થશે અને શું થશે તો કે ધાતુ જે છે ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે એનોડ તરીકે વર્તે છે ધાતુ જ, એનોડ તરીકે વર્તે છે કેથોડ, અને કેથોડ તરીકે વર્તે છે કોણ તો કે ધાતુ જ. પછી શું થશે તો કે જે કાટ લાગવાની શરૂઆત થશે. કાટ થવા માટે પરિસ્થિતિ કઈ છે તો કે ભેજ અથવા તો પાણીનું હાજર રહેવું છે. પછી ઓક્સિજન અથવા તો CO2 એના વાયુનું હાજર હોવું જરૂરી છે. પછી ધાતુની સપાટી પર અસમાનતા હોવી જોઈએ. બે અલગ અલગ ધાતુઓ સંપર્કમાં હોય તો તેને ગેલ્વેનિક કોઝ બની જાય છે. પછી કાટથી ધાતુનું રક્ષણ કેવી રીતના કરી શકીએ તો કે કાટ અટકાવવા માટે મુખ્યત્વે 2 પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવે છે. એક છે કાર્બનિક પદ્ધતિ અને
બીજું જે છે એક અકાર્બનિક પદ્ધતિ. કાર્બનિક પદ્ધતિમાં આપણે જોઈએ તો કે આ પદાર્થ ધાતુની સપાટી પર એક પાતળી રક્ષણાત્મક પડ બનાવે છે, જેથી ભેજ, ઓક્સિજન કે એસિડિક દ્રાવણ સીધી સાધુ ધાતુની સંપર્કમાં આવતું નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કલર કરીએ, પેઇન્ટિંગ, વાર્નિશ કરી, તેલ અથવા તો ગ્રીસ લગાડીએ, પ્લાસ્ટિક કોટિંગ અથવા તો પોલિમર કોટિંગ. પેઇન્ટિંગમાં આપણે જોઈએ તો કે આપણે જે લોખંડની સીડી છે કે લોખંડની બીજી કોઈ વસ્તુ છે એમાં આપણે કલર લગાડીએ છીએ. વાર્નિશ કરીએ છીએ કે પેન્ટ જેવું કાર્ય કરે અને ચમકદાર પડ આપે. મોસ્ટલી ફર્નિચરમાં બધા વાર્નિશ કરતા હોય છે. પછી તેલ અને ગ્રીસ, તો કે આપણે જે લોખંડના બધા વાસણ હોય એમાં આપણા મમ્મી જે છે એ તેલ લગાડે કે જેથી કરીને કટાઈ ના જાય. પછી પ્લાસ્ટિક કોટિંગ છે અને પોલિમર કોટિંગ છે. પછી અકાર્બનિક પદાર્થ દ્વારા રક્ષણમાં આપણે જોઈએ તો કે શું છે, તો કે રાસાયણિક અને ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા દ્વારા રક્ષણાત્મક પડ બને. ઉદાહરણ તરીકે તો કે ગેલ્વેનાઇઝિંગ. તેમાં શું ગેલ્વેનાઇઝિંગ હોય તો કે લોખંડની સપાટી પર ઝીંકનો પડ ચડાવવામાં આવે. ઝીંક પોતે બલિદાન આપે અને લોખંડ બચાવે છે. ગેલ્વેનાઇઝિંગમાં છે ને ઝીંક ઉપરથી ઝીંક યાદ રાખવાનું. ટીનિંગમાં ટીન હશે. પછી એનોડાઇઝિંગમાં Al2O3નું રક્ષણાત્મક પડ આવશે. અને ક્રોમોપ્લેટિંગમાં તો કે ક્રોમિયમ અને નિકલ પ્લેટિંગ બે નામ ઉપરથી છે. પછી ફોસ્ફેટ કોટિંગમાં તો કે ફોસ્ફેટ અને ઓક્સિડાઇઝિંગ કોટિંગમાં ઓક્સિડાઇઝનું પડ લગાડવામાં આવે છે. સ્ટીલ પર ફોસ્ફેટ અથવા તો ઓક્સિડાઇઝનું પડ. ઠીક છે, જોઈ લેજો તમે એક વખત. સારાંશ: કાર્બનિક પદાર્થમાં પેઇન્ટ છે, ઓઇલ છે, વાર્નિશ છે અને પ્લાસ્ટિક કોટિંગ આવે. અકાર્બનિક પદાર્થમાં ઝીંક છે, ટીન છે, ઓક્સિડાઇઝ છે, પછી ફોસ્ફેટ છે, ક્રોમિયમ છે અને નિકલનું પડ લગાડવામાં આવે. કાટ રોકવા માટેના અવરોધકો. અવરોધકો એ એક એવી પદાર્થ છે કે જે નાની માત્રામાં ઉમેરવાથી ધાતુને કાટ થવાની પ્રક્રિયાને ધીમો કરે છે અથવા તો અટકાવે છે. તે સામાન્ય રીતે ધાતુની સપાટી પર એક રક્ષણાત્મક પડ બનાવે છે. પછી ઇલેક્ટ્રોકેમિકલ પ્રતિક્રિયામાં વિઘ્ન પેદા કરે છે. અવરોધકોના પ્રકાર કયા? તો કે એનોડિક અવરોધ. એનોડિક અવરોધમાં શું, તો કે ધાતુના ઓક્સિડેશનને એનોડ ઉપરથી ખબર જ પડી જાય. એનોડ ઉપર શું થાય છે? હંમેશા ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવવાનું છે એટલે એ પ્રક્રિયાને રોકવાના હશે. તો એના માટે શું, તો કે વધુ સક્રિય ધાતુ જો ત્યાં મૂકવામાં આવે તો શું એનું ઓક્સિડેશન થશે, ઓછી સક્રિય ધાતુનું ઓક્સિડેશન થશે નહીં. સામાન્ય રીતે પાતળો ઓક્સાઇડ અથવા તો અધૂર પડ બનાવે છે. ક્રોમેટ છે, નાઇટ્રેટ છે, મોલિબ્ડેટ છે અને ફોસ્ફેટ 4 જે છે. ક્રોનામોફો એ યાદ રાખવાનું કે ઓક્સિડાઇઝિંગ અવરોધ એનોડિક અવરોધ કયા છે, તો કે ક્રોનામોફો પરથી યાદ રાખશું આપણે કે ક્રોમેટ છે, નાઇટ્રેટ છે, મોલિબ્ડેટ છે અને ફોસ્ફેટ છે. કેથોડિક અવરોધમાં તો કે રિડક્શન પ્રક્રિયાને ધીમી કરશે. અને ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમના ક્ષાર, સલ્ફાઇડ. મિશ્ર અવરોધકો તો કે બે ઉપર અસર કરે. સોડિયમ સિલિકેટ છે, ઓર્ગેનિક એમાઇન છે, પછી એમિનાઝોલ છે વગેરે. પછી તો કે શોષણ અવરોધક, તો કે સામાન્ય રીતે કાર્બનિક પદાર્થો હોય છે તેઓ ધાતુની સપાટી પર શોષાઈ જાય અને પાણી અથવા તો ઓક્સિજનનો સંપર્ક અટકાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે એમાઇન છે, એલ્ડિહાઇડ છે, સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન ધરાવતા સંયોજનો છે. ઉપયોગો ક્યાં, તો કે બોઇલર વોટર ટ્રીટમેન્ટ, પછી ફિલિંગ સિસ્ટમ, પેટ્રોલિયમ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ ધાતુની અંદર રક્ષા કરે. ટૂંકો સાર જોઈએ તો કે અવરોધક કાટ જે છે રાસાયણિક ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ સાધન છે. તે એનોડ, કેથોડ બંને પ્રક્રિયા અટકાવે અને ધાતુનું આયુષ્ય વધારે છે. હવે આપણે જોઈએ તો એનોડિક ઓક્સિડેશન અટકાવે. ક્રોનામોફો આપણે યાદ રાખવું. પછી કેથોડિક તો કે રિડક્શન અટકાવે, ઓક્સિજન અને હાઇડ્રોજનની ઉત્પત્તિ અટકાવે. એમાં શું, તો કે કેલ્શિયમ છે, ઝિંક છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે. મિશ્ર તો કે એનોડ અને કેથોડ બંને પ્રક્રિયાઓને ધીમી કરે. સોડિયમ સિલિકેટ, એમાઇન્સ અને એમિનાઝોલ. શોષણ અવરોધો કે શોષણ અટકાવે તો કે એમાં તો કે અમાઇન છે, એલ્ડિહાઇડ છે, સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન. કેથોડિક રક્ષણ તો કે કેથોડિક રક્ષણ એ એક એવી ઇલેક્ટ્રોકેમિકલ પદ્ધતિ છે જેમાં ધાતુને કાટથી બચાવવા માટે તેને કૃત્રિમ રીતે કેથોડ બનાવી દેવામાં આવે છે જેથી તેને ઓક્સિડાઇઝ્ડ થાય નહીં. પછી જોઈએ તો કે કાટ અને તેના નિષેધ. તો કે કેથોડિક રક્ષણનો સિદ્ધાંત, તો કે કાટમાં ધાતુનો નાશ એનોડિક જગ્યાએ થાય છે. જો કોઈ ધાતુને કેથોડ બનાવી દેવાય તો ઓક્સિડાઇઝ થશે નહીં અને આ માટે ધાતુને ઇલેક્ટ્રોન પૂરું પાડવામાં આવે છે. શું કહે છે કેથોડિક રક્ષણમાં, તો કે ધાતુ જે છે તમારી જેને આપણે બચાવવાની છે ક્ષારણ થતી કે કાટ લાગતી, એને તમે કેથોડ બનાવી દો છો. એનોડ હશે તો એનું ઓક્સિડેશન થશે, ઇલેક્ટ્રોન ગુમાવશે અને એને કાટ લાગશે. પણ જો એના ઉપર સક્રિય ધાતુ લગાડી દેવામાં આવે તો શું થાય, તો કે કેથોડ તરીકે વર્તે. તો કે પેલું જ આવ્યું બલિદાન એનોડ. તો કે લક્ષ્ય ધાતુ જે છે એની સાથે વધુ ક્રિયાશીલ ધાતુ જોડવામાં આવે.
આથી વધુ ક્રિયાશીલ ધાતી જે છે એનું ઓક્સિડેશન થશે અને કેથોડ તરીકે વર્તશે. ઉદાહરણ તરીકે તો કે જળાશયમાં બોટલના હોલ છે, પછી પાણીના પાઇપ છે, ટાંકા છે, પછી પુલના પાયા છે વગેરે. એમાં શું તો કે ઝિંક મેગ્નેશિયમની પ્લેટ લગાડી દેવામાં આવે છે. જો અહીંયા ફિગર છે. સ્ટીલ છે, ઝિંક છે. તો સ્ટીલમાં ઝિંકમાં કોણ તો કે ઝિંક છે વધારે સક્રિય ધાતુ છે. તો ઝિંક શું કરશે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને સ્ટીલ જે પાણી જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને H2O બનાવી લેશે, જેથી કરી અને છે ને સ્ટીલનું ક્ષારણ થશે નહીં પણ ઝિંકનું થશે, બલિદાન એનો. પછી બાહ્ય વીજ પુરવઠા પદ્ધતિ તો કે ઇમ્પ્રેસ્ડ કરંટ મેથડ, તો કે લક્ષ્ય ધાતુને ડીસી પાવર સપ્લાયનો નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. પોઝિટિવ ટર્મિનલ જે છે એમાં ઇન્ટર ઇલેક્ટ્રોડ જોડવામાં આવે છે. સતત વીજ પુરવઠા લક્ષ્ય ધાતુનો કેથોડ બની જાય છે. યાદ રાખજો કે લક્ષ્ય ધાતુને નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે એટલે કે કેથોડ તરીકે બનશે. પોઝિટિવ ટર્મિનલને એનોડ સામે જોડવામાં આવશે અને જે લક્ષ્ય પુરવઠો જે છે એ કેથોડ બની જાય છે. ઉદાહરણ તરીકે પેટ્રોલ પાઇપલાઇન, સમુદ્રમાં મુકાયેલા ટાંકા, મોટા પાયે પાણીના જળાશયના માળખા. એ જો અહીંયા આપણે આકૃતિ આપી છે. તો કે ડીસીમાં શું તો કે કેથોડ હશે, જોઈન્ટ કરેલું જ છે, જોઈ લેજો. સ્ટીલમાં એનોડ તરીકે રાખ્યું છે. ક્રેક અને સીલ સોલ્યુશન. કેથોડ રક્ષણના ફાયદા શું તો કે કાટ અટકાવવા માટે અસરકારક, લાંબા ગાળે ધાતુનું આયુષ્ય વધે, સમુદ્ર ભેજવાળા માહોલમાં ઉપયોગી છે. મર્યાદાઓ તો કે બલિદાન એનોડ પદ્ધતિમાં એનોડ શું કરે વારંવાર બદલાવ પડે, કેમ તો કે એને કાટ તો લાગે ને. બાહ્ય વીજ પુરવઠા પદ્ધતિ મોંઘા પડે. ટૂંકો સાર તો કે કેથોડિક લક્ષ્યમાં લક્ષ્ય ધાતુને એનોડ બનાવવામાં આવે છે. બલિદાન એનોડ ZnMgAl લગાડવામાં આવે છે બાહ્ય વીજ પુરવઠા દ્વારા. જોઈ ડીસી પાવર સપ્લાય છે, મેટલ જે છે, વોટર છે, ઇન્ટર એનોડ છે. આઈ હોપ તમને આ ચેપ્ટર જે છે એ યુઝફુલ રહ્યું હશે. લેબ ટેકનિશિયનની એક્ઝામમાં તમને યુઝફુલ થશે. ટૂંક સમયમાં તેમની એક્ઝામ આવે એવી શક્યતાઓ છે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણા વિડીયોઝને લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ.